અંકલેશ્વર શહેરમાં તથા તાલુકામાં રોજે રોજ વધી રહેલા કોરોના કેસના પગલે નગરપાલિકા તંત્ર તથા શહેરના આગેવાનો હરકતમાં આવી ગયા હતા અને નગરપાલિકા હોલ ખાતે વેપારીઓ અને દુકાનદારો સાથે સ્વૈચ્છિક લોકડાઉન બાબતે બેઠક બોલાવવામાં આવી હતી। જોકે આ બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં ન આવતા બેઠકનું સુરસુર્યું થઈ ગયું હતું। ભરૂચ જિલ્લામાં કોરોનાનું હોટસ્પોટ બનેલ અંકલેશ્વરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે। ત્યારે સ્વૈચ્છિક લોકડાઉન બાબતે નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન શાહના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં શહેરના નગરપાલિકાના સભ્યો, આગેવાનો તથા વેપારી મંડળના અગ્રણીઓ નગરપાલિકા હોલ ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં નગરપાલિકા કારોબારી કમિટીના ચેરમેન ચેતન ગોળવાલા, જનક શાહ, મુખ્ય અધિકારી પ્રશાંત પરીખ તથા વિપક્ષના ઉપનેતા શરીફ કાનુગા તથા સોએબ ઝઘડિયાવાલા અને અન્ય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। 1 કલાક ચાલેલી બેઠકમાં નગરપાલિકા પ્રમુખ તથા સભ્યો દ્વારા કોરોના વાયરસના કેસો પર અંકુશ લેવાય અને શહેરમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટેના સૂચનો કરાયા હતા। જ્યારે વિપક્ષના ઉપનેતા શરીફ કાનુગા તથા સોએબ ઝઘડિયાવાલા તથા વેપારી મંડળના આગેવાનો દ્વારા પાલિકા દ્વારા અપાતી સુવિધામાં વધારો કરવાના સૂચનો કરાયા હતા। બીજી તરફ કોરોના વાયરસના પગલે સ્વૈચ્છિક લોકડાઉન કરવા અંગે તથા વેપાર ધંધા બંધ રાખવા અંગે કોઈપણ જાતની સહમતિ ના સંધાતા આ બેઠક અનિર્ણાયક રહી હતી અને આમ બેઠક કોઈપણ જાતના નિર્ણય લીધા વિના સમાપ્ત થઈ હતી। આવી રીતે નથી થતું। તમે નિયમ રાખો અને તમે એમ કહો છો કે અમુક ટાઈમ ડિસ્ટન્સ રાખીશું તો કોરોનાની પોઝિટિવ ફેલાય નહીં, તમે કહેવાનું એવું છે, એવું નથી હોતું। તમારે રાખવું છે તો સદંતર લોકડાઉન રાખો, પોલીસ કર્ફ્યુ આપો, એની અંદર તમારે 2 કલાક ખાલી ફક્ત ને ફક્ત મેડિકલ લે, સવારે દૂધવાળી ડેરી છે 3 કલાક આપો, સાંજે 3 કલાક આપો। મેડિકલ વાળા પણ 70% આઈટમ પ્રોવિઝન વેચે છે, મેડિકલના નામે લોકો પણ ધંધો કરે છે, તો અમે શું ગુનો કર્યો? એટલે તમે દરેક વસ્તુ રાખો, સર્વને માટે રાખો, અમે રાખવા તૈયાર છે। મને એની સાથે કોઈ તમારા કોઈ નિયમ સાથે મને કોઈ પરેશ નથી, હું બેસી જઈશ તો મને કોઈ તકલીફ નથી પડવાની, પણ બધાને હિત ઈચ્છીને તમે કામ કરો। કોઈ એકલું મંતવ્ય રાખીને તમે નિર્ણય લઈ લો છો એ અમને માન્ય નથી। આજરોજ અંકલેશ્વર નગરપાલિકામાં મારી અધ્યક્ષતામાં ને અમારા અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર, અમારા શાસક પક્ષના નેતા ને અમારા અંકલેશ્વર નગરપાલિકાના સભ્યશ્રીઓ, અંકલેશ્વર શહેરના સામાજિક આગેવાનો, પાછા અંકલેશ્વર શહેરના બધા વેપારી મંડળના પ્રતિનિધિઓ સૌને અહીંયા મિટિંગ માટે આમંત્રણ કર્યા હતા, જેની અંદર અમે લોકો અંકલેશ્વર શહેરમાં જે કોરોનાની કેસીસ વધી રહ્યા છે તેને અટકાવવા માટે, તેની ચેન તોડવા માટેનો નિર્ણય કરવા માટે અમે બધાને અહીંયા બોલાવ્યા હતા ને બધાને પોતપોતાના અભિપ્રાય આપવાનું કહ્યું હતું। પરંતુ મને એવું લાગે છે કે અમુક લોકો એવા છે કે જે લોકો અંકલેશ્વરનું હિત નથી ઈચ્છતા ને તેઓ આ નિર્ણયમાં, અમારો એવો નિર્ણય હતો કે અમે આવનારા 6-7 દિવસ લોકડાઉન રાખીએ સંપૂર્ણપણે તો કદાચ આપણા કેસીસ ઓછા થઈ જાય, નાબૂદ જ થઈ જાય, કેમ કે આપણી સામે ઉદાહરણ છે જંબુસરનું કે જ્યાં ગાડી એ લોકોએ તંત્ર અને પ્રજા અને બધાએ મળીને નિર્ણય લીધો, સ્વેચ્છાએ લોકડાઉન રાખ્યું તો ત્યાં આજની તારીખમાં એક પણ કેસ નથી આવી રહ્યા। તો એવી રીતે જ અમે પણ ઈચ્છતા હતા કે આપણા અંકલેશ્વર શહેરને પણ આ કોરોનાની મહામારીથી બચાવીએ અને એનાથી દૂર કરીએ, તેની માટે આ નિર્ણય લેવાનો હતો। પરંતુ બધા જે અમુક વેપારી મંડળના અમુક જે હતા, જે લોકોને આ ગમતું ન હતું, અંકલેશ્વરનું હિત નહોતું ગમતું, તે લોકોએ આને માન્યું નથી અને એમાં કોઈ સહમત થયા નથી। અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ માનનીય શ્રીમતી દક્ષાબેન શાહના અધ્યક્ષસ્થાને આજરોજ અંકલેશ્વર નગરમાં જે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેના બાબતને અટકાવવા માટે આજે મિટિંગ રાખવામાં આવી હતી। અગાઉ પણ આ રીતની 2 વાર મિટિંગ થઈ હતી, ત્યારે અનેક લોકોને એવા પ્રશ્ન હતા કે ભાઈ અમને મિટિંગમાં બોલાવવામાં આવતા નથી, કદાચ એમની વાત પણ વ્યાજબી હતી। આ બધાની જ લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના તમામ ચૂંટાયેલા 36 સભ્યો, એમાં ભાજપ કે કોંગ્રેસ અમે નથી જોયું, બધા જ સભ્યોને આજની મિટિંગમાં બોલાવ્યા હતા। સાથે સાથે નાના અને મોટા તમામ વેપારીઓને બોલાવ્યા હતા, સામાજિક જે આગેવાનો છે વિવિધ સમાજના એ લોકોને પણ બોલાવ્યા હતા અને સૌને બોલાવીને આપણે આજે એક નિર્ણય લેવા માંગતા હતા કે અંકલેશ્વર નગરને સંક્રમણથી અટકાવવા માટે આપણે શું પગલાં લેવા જોઈએ, એના માટેની આ મિટિંગ હતી। પરંતુ આજની મિટિંગમાં જે રીતના અગાઉ પણ 2 વાર નિર્ણયો લેવાયા હતા કે ભાઈ સોમ, મંગળ, બુધ, ગુરુ ને શુક્ર સવારે
7 થી 1 વાગ્યા સુધીને ચાલુ રાખવાનું અને શનિ રવિ બંધ રાખવાનું, જેથી કરીને આપણે 60 કલાકમાં એક સંક્રમણની ચેન તોડવા માંગતા હતા. ઘણા લોકો એવું કહે છે કે ભાઈ તમે આ નિર્ણય લો છો, એમાં સોમ મંગળ બુધ ગુરુ ને શુક્ર એ 5 દિવસ શું કોરોના આવે છે ને બાકીના 3 દિવસ નથી આવતો. ભાઈ કોરોના તો 24 કલાક જ છે ભાઈ. આવી વિચાર તમે રાખો છો એ જ ખોટા રાખો છો. આવી પણ લોકો જે વાત કરતા એમની વાત ખોટી છે. ભાઈ આ તો ચેન તોડવા માટે આપણે આ નિર્ણય લીધેલો હતો. પરંતુ અમુક લોકો જે અંકલેશ્વરના એવા લોકો છે કે જે લોકોની નિયત જ એવી છે કે ભાઈ આ લોકડાઉન ન થાય, મને સમજ નથી પડતી કે એ લોકો શું આ અંકલેશ્વર નગરને અમદાવાદ, બરોડા કે સુરત જેવું હોટસ્પોટ બનાવવા માંગે છે. એમની માનસિકતા કઈ દિશામાં છે એ મને સમજ પડતી નથી. હું ખાલી એટલું જ કહીશ કે ભગવાન એમને સદબુદ્ધિ આપે અને આ વેપારીઓ ને બધા જ લોકોને અમે આજે બોલાવ્યા હતા, દરેક લોકો નથી માન્યા તો ઠીક છે, જેની જેવી સોચ. બાકી અમે નગરપાલિકા તરફથી પૂરેપૂરા પ્રયત્ન કર્યા હતા કે અઠવાડિયા માટેનું આપણે લોકડાઉન કરીએ તો જેથી કરીને આ જે સંક્રમણ છે એ સંક્રમણનું પ્રમાણ અટકે. હું કંઈ ભગવાન નથી કે અઠવાડિયા પછી કેસ આવવાના છે કે નથી આવવાના એ તમે કે હું નહીં કહી શકીએ. લોકોએ આજે એવી રજૂઆતો કરી કે અઠવાડિયાનું તમે લોકડાઉન આપવાના છે, એની પછી શું આ કેસો અટકી જવાના છે? ભાઈ એ મને કોઈને ખબર નથી. હું હમણાં અહીંયા સાજો સમજું છું, કાલે શું થવાનું મને નથી ખબર. પરંતુ એક નગરના હિતમાં આપણે નિર્ણય લેવાનો હતો, સામૂહિક નિર્ણય લેવાનો હતો અને દરેક લોકો હા કહેતા હોય તો જ લેવાનો હતો. પરંતુ અમુક લોકો નક્કી કરીને આવ્યા હતા કે ભાઈ આ મિટિંગ આજે પણ ફેલ કરવી છે અને આ લોકડાઉન ન થાય એ માનસિકતા લઈને આવ્યા હતા. તો એ રીતના ભલે એમને ભગવાન સદબુદ્ધિ આપે, એટલું જ મેં આટલી વાત કહીને મારી વાતને પૂર્ણ વિરામ આપું છું. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા વેપારીઓ સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મિટિંગનો એજન્ડા આ પ્રમાણે હતો કે વેપારીઓ સ્વૈચ્છિક બંધ આપે, પરંતુ વેપારીઓએ આ બંધને સદંતર ના પાડી કે તેઓ આ બંધમાં જોડાવા માંગતા નથી. કારણ કે તેમણે એવો મુદ્દો ઉઠાવ્યો કે અંકલેશ્વર નગરપાલિકા વહીવટી તંત્ર કોઈ પણ પ્રકારની આરોગ્યલક્ષી સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યું છે. અંકલેશ્વર શહેરમાં આજ દિન સુધી હજી કોવિડ ટેસ્ટ સેન્ટર શરૂ થયું નથી એવું પણ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું. પરંતુ પ્રમુખશ્રીએ એમને આશ્વાસન આપ્યું છે કે ટૂંક સમયમાં અંકલેશ્વર શહેરમાં કોવિડ ટેસ્ટ સેન્ટર, હું કોવિડ કેર સેન્ટર કે હોસ્પિટલની વાત નથી કરતો, એક સામાન્ય ટેસ્ટ સેન્ટરની વાત કરું છું. આજે 300 કેસ અંકલેશ્વર શહેર અને તાલુકામાં થઈ ગયા છે. ત્યારે તો અંકલેશ્વર નગરપાલિકા આજે જાગ્યું છે કે કોવિડ ટેસ્ટ સેન્ટર અંકલેશ્વરમાં શરૂ કરવામાં આવે. વેપારીઓએ તદ્દન કહેવામાં આવ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા અથવા કોઈ પણ વસ્તુની ઇમ્પ્લિમેન્ટેશન નગરપાલિકામાં નથી થઈ રહ્યું. તેમણે સ્પષ્ટપણે આ મુદ્દે આ લોકડાઉનને નિષ્ફળ કર્યું છે અને આ માટે પ્રમુખશ્રીએ પણ નિર્ણય લીધો છે કે लॉकडाउन हाल पूरतू मुलतवी कर से। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।